આપણી પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન લોકસભા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત આવ્યા છે। જી હા, આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન 15 એપ્રિલના રોજ સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, પ્રદેશ ખજાનચી કિરણ પટેલ, प्रदेश उपप्रमुख गौरीबेन देसाई, अमदावाद शहर प्रमुख बिपिन पटेल, मालधारी सेल प्रदेश प्रमुख किरण देसाई, हॉस्पिटल केयर समिति प्रदेश प्रमुख विनोद परमार, SC/ST सेल प्रदेश प्रमुख जगदीश चावड़ा तमज एडवोकेट सेल जुनेजा लीगल सहित स्थानिक नेताओं सहित मोटी संख्याમાં કાર્યકર્તાઓએ ભગવંત માન સાહેબનું સ્વાગત કર્યું હતું। આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે એરપોર્ટ પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમે અરવિંદ કેજરીવાલજીના સિપાહીઓ છીએ અને પાર્ટી માટે જે પણ સ્થળે જવું પડે ત્યાં જઈને પ્રચાર કરીશું। આ પહેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમે ખૂબ જ પ્રચાર કર્યો હતો અને 14 વોટ હાંસલ કર્યા હતા। અમે ગુજરાતના લોકોના આભારી છીએ કારણ કે તેમના 14% વોટના કારણે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ હતી। આજે ગુજરાતમાં અમારા 5 ધારાસભ્ય છે, ગોવામાં 2 ધારાસભ્ય છે અને દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે। આજે અમે અરવિંદ કેજરીવાલજીને મળ્યા હતા અને તેમને જોઈને ખૂબ જ દુઃખ થયું હતું કારણ કે કોઈ પણ અપરાધ સાબિત કર્યા વગર તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે। જ્યારે સોનિયા ગાંધીજી ચિદમ્બરમજીને મળવા જેલમાં જતા હતા ત્યારે તેમને અલગ રૂમ મળતો હતો, પરંતુ અમને અલગ અલગ બેસાડીને વચ્ચે કાચ રાખીને અમારી મુલાકાત કરાવી હતી, જે ખૂબ જ દુઃખદ બાબત હતી। આમ આદમી પાર્ટી એક વિચારનું નામ છે। તમે એક અરવિંદ કેજરીવાલજીને જેલમાં ધકેલી દેશો, પરંતુ બહાર હજારો અને લાખો અરવિંદ કેજરીવાલજી પેદા થઈ ચૂક્યા છે, તેમને કઈ રીતે જેલમાં ધકેલશો? હાલ આવતીકાલે અને પરમ દિવસે એમ 2 દિવસ હું ગુજરાતમાં જ છું તેમ તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા હોટેલ જવા માટે રવાના થયા હતા। ભગવંત માન તારીખ 16 એપ્રિલના રોજ સવારે ભાવનગર ખાતે જવા રવાના થશે। ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાની લોકસભા ચૂંટણીના નામાંકન પ્રક્રિયામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહેશે। તો ત્યારબાદ ભગવંત માન ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાની સાથે મુલાકાત, અલગ અલગ સ્થળો પર ચૂંટણી પ્રચાર કરશે અને ગત વિધાનસભા ચૂંટણીમાં ભગવંત માન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ જોરશોરથી પ્રચાર કર્યો હતો। ગુજરાતના લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આવકાર પણ મળ્યો છે તેવું જણાવ્યું હતું। તેવી જ રીતે ભાવનગરની જનતાને પણ ભગવંત માનને આવકારવા માટે તૈયાર છે। ત્યારબાદ તારીખ 17 એપ્રિલના રોજ સવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ભરૂચ લોકસભા ખાતે જવાના છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ભરૂચ લોકસભાથી ચૂંટણીના મેદાને ઉતર્યા છે। તો મુખ્યમંત્રી ભગવંત માન 17 એપ્રિલના રોજ અલગ અલગ સ્થળો પર ચૈતર વસાવાની સાથે પ્રચાર અભિયાનમાં જોડાશે। ગત ચૂંટણીમાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં પણ ભગવંત માનને ખૂબ જ આવકાર મળ્યો અને ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા જંગી બહુમતીથી ચૂંટણી પણ જીત્યા હતા। આ લોકસભા ચૂંટણીમાં અમને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી पार्टी जंगी बहुमती थी विजय थशे तेम तेओए जणाव्युं हतुं। देश में जहाँ भी ड्यूटी लगेगी हम वफादार सिपाही हैं अरविंद केजरीवाल हमारी पार्टी वहाँ पे जाएंगे। पहले भी गुजरात में बहुत बार प्रचार किया और हमारा 14% के आसपास वोट मिले। गुजरात का इस बात के लिए गुजरात का हम आभार भी व्यक्त करते हैं, धन्यवाद करते हैं कि गुजरात की 14% वोट की वजह से हमारी पार्टी महज 10 सालों में नेशनल पार्टी बन गई है। तो 5 MLA हमारे गुजरात में हैं, 2 हमारे गोवा में हैं और 2 स्टेटों में सरकार है, 10 हमारे राज्यसभा में MP हैं और दिल्ली की MCD हमारे पास है, चंडीगढ़ का मेयर हमारे पास है। तो आज मैं दिल्ली मिला था, अरविंद केजरीवाल जी से मुलाकात की है और दुख हुआ कि बिना किसी दोष के, अब वो आरोपी हैं लेकिन उनको ट्रीट ऐसे किया जा रहा हो जैसे कोई बहुत खतरनाक अपराधी पकड़ लिया होता है। मतलब शीशे में मुलाकात करवाई है। तो जब सोनिया जी मिलती थी चिदम्बरम जी को, जब प्रकाश सिंह बादल मिलते थे चौटाला को, तब जेलर के जो सुप्रिटेंडेंट है उसके कमरे में बैठ के मीटिंग होती थी। तो मतलब इतना पता नहीं क्यों दुश्मनी रखी हुई है, लेकिन
आम आदमी पार्टी एक सोच का नाम है। एक केजरीवाल को पकड़ लोगे, जो लाखों केजरीवाल पैदा हो चुके हैं उनको कैसे पकड़ोगे? तो सोच को कैद नहीं किया जा सकता। कल और परसों 2 दिन गुजरात में हूँ, मिलते रहेंगे।